जय माताजी मित्रों, रामाधाणी ब्लॉग में बधाનું स्वागत है। तो मित्रों आज આપણે સમાજની મીટિંગ થઈ હતી 42 ગોળ હારીજમાં। તો મિત્રો આપણે જો એમાં મીટિંગમાં એવું હતું કે આપણે ગયા હતા અહીંયા, પણ મીટિંગમાં બાજુ થોડા ગયા હતા, પણ એવું થયું પછી ખબર પડી કે જ્ઞાનીબેનને બતાવ્યા હતા અલ્પેશ ઠાકોર। મિત્રો આપણને ખબર નથી કે જ્ઞાનીબેનને બતાવવાના છે, તો આપણે એક વિડીયો બનાવો જે સમાજનું બંધારણનો ફેર મુદ્દો જે કર્યો એનો આપણે વિડીયો બનાવો, પણ આપણે જવાનું થયું નહીં। પછી ખબર પડી કે જ્ઞાનીબેન અલ્પેશ ઠાકોરને બધા મોટા આગેવાનોને બધા સભ્યો આવ્યા હતા। તો મિત્રો એમાં એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે આ દોતરવાડા એક ગામમાં એક ભાઈનું નામ મને યાદ નહીં, એમને બંધો તોડ્યો તો, 2 રિસેપ્શન રાખ્યું હતું અને જમણવાર પણ અલગ રાખ્યો તો। એમાં આપણે જમણવારમાં તમને ખબર જ છે કે જે શાક પૂરી અને દાળ ભાત મોહનથાળ અને ગોટા આટલી જ વસ્તુ, બીજી કોઈ વતની આઈટમો નહીં। તો એમને બીજી કોઈક આઈટમ રાખી હતી એટલે એમને દંડ તોડ્યો છે, એટલે ભંગ કર્યો છે નિયમનો। તો મિત્રો એમને હવે એવો નિર્ણય લીધો છે કે સમાજે કે કોઈ પણ ગમે વ્યક્તિ હોય એને ડાયરેક્ટ સમાજની બહાર દંડ લેવામાં આવશે નહીં। તો મિત્રો દંડ લેવાનું કારણ શું છે? ઓમ દંડ લે, પણ એમાં એવું હતું કે 2-3 જણે મોટા પૈસાવાળી પાર્ટીની દંડ એમ કે નિયમનો ભંગ કર્યો, એમને 1.5 લાખ રૂપિયા 1,51,000 રૂપિયા દંડ ભરી દીધો છે। તો મિત્રો મોટા પૈસાવાળા પાર્ટી હોય તો ડીજે લાવી અને વગાડી અને પછી એ તો 1.5 લાખ ભરી જ દેવાના છે, પણ બીજા ગરીબ લોકોનું શું? એમને એવું થાય કે અમારી જોડે પૈસા નહીં, નકે અમે ભરી દોત, બરાબર? એટલે હવે એવો નિર્ણય કર્યો છે કે ગમે વ્યક્તિ હોય સમાજની બહાર ગમે નિયમનો ભંગ કરશે એને ડાયરેક્ટ સમાજની બહાર કરી દેવામાં આવશે। અને આજે લગભગ અહીંયા હાલે બ્લડ સેવાનું પણ કામ ચાલુ હતું, ડોનેટ જેને કરવું હોય તો અમારા ગામના પણ ઘણા બધા જ્યાં હતા વ્યક્તિઓ, અને લગભગ એક આગળનો ફોટો હશે તો પાછળ હું લગાવીશ ચેડે, બરાબર ને, કે થંબનેલ ઉપર એનો જ ફોટો હશે। તો આપણે લગભગ અમારા ગામના અશ્વિનભાઈ, મહેન્દ્રભાઈ, કિરણ, નરેશભાઈ, લગભગ ઘણા બધા લોકો ગયા હતા, બ્લડ ડોનેટ કર્યું હતું। આપણે તો જો હું બ્લડ ડોનેટ કરું ને તો મારે 2 બોટલની, હું 1 બોટલ આવું તો મારે 2 બોટલો ચડાવવી પડે, એટલે આપણે કોઈ બ્લડ ડોનેટ કર્યું નહીં, કેમ કે આપણે શરીર બહુ પાતળું છે કે આપણે બ્લડ ડોનેટ કરો। અમારા ગામનાને જે 3-4 જણાની મેં સ્ટોરી જોઈ હતી, મહેન્દ્ર, કિરણ, 4-5 વ્યક્તિઓ જ્યાં હતા, પણ બહુ સારું કામ કહેવાય બ્લડ ડોનેટ, એમ કે શરીરમાં વધારે એમ કે હોય ને બ્લડ ડોનેટ શરીર ગમતું, તો બ્લડ ડોનેટ કરો। ચાલો હવે અમારા જેવા એક બ્લડ બોટલ ડોનેટ કરે લોહીની, તો 2 બોટલો ચડાવે તો પછી નકમવું પડે, કદાચ એને કોઈ અસર ના પડે ને એ બ્લડ ડોનેટ કરે ને તો ચાલે। અમારા મહેન્દ્રભાઈને કોઈ અસર થાય નથી તો એમણે બ્લડ ડોનેટ કર્યું, કિરણભાઈ, પછી નરેશભાઈ, પછી બીજા ભાઈ હતા, એમને 4 જણાની સ્ટોરી જોઈતી, એટલે મને ખબર છે કે એટલા વ્યક્તિ ગયા હતા। પછી બીજાને આપણે હવે નોમ લઈએ, કદાચ થોડુંક ચેક કરી લઈએ કે કોણ બ્લડ ડોનેટ કર્યું હતું એમ આજે એ જોઈ લઈએ, અને વિડીયોમાં કન્ટિન્યુ રહેજો। બધાને આજે જેટલાની ખબર પડશે ને કે એમને બ્લડ ડોનેટ કર્યું છે એમનું બધાનું નામ ઓમાં આવી જશે, બરાબર? તો ઘડીક રહીને મળીએ, આપણે ચેક કરી લઈએ કોને બીજાની બ્લડ ડોનેટ કર્યું છે। તો ફાઇનલી આપણે થોડીક જાણકારી લીધી છે, પણ કે એ બીજાને કોઈ સ્ટોરી કે એવું કોઈ મૂક્યું નહીં, પણ મિત્રો એમને કીધું હતું પણ કે યાદ નહીં, પણ જો મહેન્દ્રભાઈ, કિરણભાઈ, નરેશભાઈ અને મેહુલભાઈ 5 જણાનું નામ લઉં છું, બરાબર? મહેશભાઈ, નરેશભાઈ, પછી મેહુલભાઈ, મહેન્દ્રભાઈ, પછી અશ્વિનભાઈ અને બીજું કોણ હતું, કિરણભાઈ, આ 5 જણાની અમારા ગામના હતા। બીજા પણ કે હતા, પણ એમને ખબર નહીં કે એમને બ્લડ ડોનેટ કર્યું હતું કે નહીં કર્યું। મિત્રો આ જે એમને બ્લડ ડોનેટ કર્યું હતું એમના છેડે વિડીયો થોડો મૂકું, બરાબર? તો જોઈ લેજો બ્લડ ડોનેટ કર્યું, જે એમના નામ લીધા ને એ 5 જણા છે, એમાં 3 જણાનો વિડીયો છે, બીજાના 2 જણાના નહીં। અને જો એ વિડીયો હું એમની જોડે મંગાવું કદાચ હશે તો એ પણ 5-5ના વિડીયો આવી જશે। અને બ્લોગ કેવો હતો કોમેન્ટ કરજો। મળીએ નેક્સ્ટ બ્લોગમાં, અને તમારા ભાઈની ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો આવા વિડીયો જોવા માટે। જય માતાજી, જય બાબાજી।